જૂનાગઢના ગિરનારમાં મૂર્તિ ખંડિત થતા સંતોમાં ભારે રોષ ફેલાયો છે। એકલધામના મહંત યોગી દેવનાથ બાપુએ નિવેદન આપીને સનાતન વિરોધીઓને જલ્દી પકડી લેવાની માંગ કરી। તેમણે જણાવ્યું કે આ ઘટના ગિરનારની શાંતિ ડહોળવાનો પ્રયાસ છે અને જૂનાગઢ પ્રશાસને તાત્કાલિક જાગવું જોઈએ। સરકાર દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। મહંતે ચેતવણી આપી કે આવી ઘટનાઓ સનાતન ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડે છે અને આરોપીઓને ઝડપી લેવા જરૂરી છે। ઘણા ટાઈમથી જો ગિરનારની શાંતિ છે, જેવો ભક્તિનો માહોલ છે, એને ડોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે। વારંવાર સનાતન ઉપર પ્રહાર થઈ રહ્યા છે અને જે પણ લોકો છે એ સનાતનને બદનામ કરવાનો અથવા તો સનાતનને નુકસાન પહોંચાડવાનો જો પ્રયાસ કરી રહ્યા છે, એને કહી દઉં છું કે તમારી કદાચ 50 પેઢીઓ આવી જાય તો સનાતનને તમે કઈ નુકસાન નહીં પહોંચાડી શકો અને સનાતનને જો મટાડવાનો જે પણ પ્રયાસ કર્યો છે એ મટી ગયા છે।